નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાની વાત કરી હતી કે સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય. આજે આપણે થોડુંક રિપીટેશન કરી લઈશું, પછી આગળ જઈશું. સમય સંખ્યા અને અસમય સંખ્યા જે આપણે વાત કરતા હોય સમય અને અસમય સંખ્યાની, કે આપણે કહી શકીએ છીએ કે સમય સંખ્યા P/Q સ્વરૂપમાં લખી શકાય છે. લખી શકાય ના સમય સંખ્યા P/Q સ્વરૂપમાં લખી શકાય છે. પહેલી તો એક વાત યાદ રાખજો, મેં ઉદાહરણ આપ્યું તમને કે 3/5. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. પહેલું અહીંયા આપણે અસમય સંખ્યાની P/Q Q નોટ ઇઝ ઇક્વલ ટુ 0 બંનેમાં સરસ સંતોષ આવી જોઈએ. Q નોટ ઇઝ ઇક્વલ ટુ 0, Q નોટ ઇઝ ઇક્વલ ટુ 0. અસમય સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકાતી નથી. લખી શકાતી નથી. બીજી શરત અહીંયા છે કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત એટલે આપણે કહીએ છીએ ને ચોક્કસ, આવૃત અથવા અનંત. આવૃતનો મતલબ થાય છે પુનરાવર્તન. મેં કાલે પણ કીધું હતું, આવૃતનો મતલબ થાય પુનરાવર્તન. અનંત આવૃત અથવા અનંત હોય છે. અસમય સંખ્યાની દશાંશ નિરૂપણ. અનંત અથવા અનાવૃત હોય છે. ધ્યાન આપજો, અનંત તો બંનેમાં છે. આવૃત અથવા અનંત, અનાવૃત અથવા અનંત અથવા અનાવૃત. અહીંયા આપણે આવૃત અથવા અનંત, અહીંયા અનંત આપણે કહીએ અનંત આવૃત લખો તો પણ ચાલે. અનંત આવૃત, અનાવૃતનો મતલબ થાય પુનરાવર્તન. ધ્યાન આપજો. અહીંયા આનું અસમય સંખ્યાનું નિરૂપણ અનંત અથવા અનાવૃત હોય છે. આપણે જાણીએ છીએ કે આનો ચોક્કસ જવાબ મળે છે. આપણે એ પણ કહી શકીએ છીએ. હું શાંતનું ઉદાહરણ આપી દઉં. શાંત નિરૂપણનું ઉદાહરણ આપણે 1/2 એટલે ચોક્કસ જવાબ મળે છે 0.5. અનંત અનાવૃતનું ઉદાહરણ લેવું હોય અનંત અથવા આવૃત તો 1/3. તો તમને ખબર છે કે 1/3 નું દશાંશ સ્વરૂપ આપણને મળે છે 3 ઉપર લીધી એટલે 3 પુનરાવર્તન પામે છે. બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય 1/11. 1/11 કરશે તેનું પુનરાવર્તન આવશે 0.09 પુનરાવર્તન પામતો જોવા મળે છે. એટલે આ સમય સંખ્યાની વાત કરી. આપણે આ સમયનું ઉદાહરણ જોવાનું હોય કે જેનું દશાંશ સ્વરૂપ અનંત અને અનાવૃત નિરૂપણ. જેના ઉદાહરણની આપણે વાત કરતા હોય √2, તો કાલે આપણે √2 નો ભાગાકાર જોયો તો 1.41, પછી 41, 42, 13, 56, 23,
73 જીરો આમ અલગ અલગ આવે છે, એટલે આપણે આને કહી શકીએ છીએ કે આ. એવી રીતે પાઈનું પણ તમે લઈ શકો છો 3.14, તો આપણે નક્કી કરેલી 2 દશાંશ સ્થળ સુધીની કિંમત છે. પછી તો આપણે લઈ શકીએ છીએ કે 15 92, અહીંયા 15 હોય 92 9256 અનંત સુધી આયા કરે છે આ વસ્તુ. તમારો ભાગાકાર અહીંયા ચોક્કસ નથી જતો, અહીંયા આમ ડેશ ડેશ ડેશ, અહીંયા ડેશ ડેશ ડેશ, અહીંયા અનંત સુધી ચાલ્યા કરે છે, પણ પુનરાવર્તિત સંખ્યા મળતી નથી, એટલે આપણે આ સમય સંખ્યા. સમય સંખ્યામાં એક બીજું કહેવાય કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, જેનું વર્ગમૂળ નીકળે તે સમય સંખ્યા. ધ્યાન આપજો, અહીંયા આ 2 મુદ્દા તમારા દિમાગમાં હોય તો સમય સંખ્યા અને સમય સંખ્યાને આપણે અલગ કરી શકીએ. કાલે આપણે આની ચર્ચા કરી ચૂક્યા. એનાથી એક સ્ટેપ આગળ જવું છે આપણે. એનાથી એક સ્ટેપ હવે આગળ છે, દશાંશ અભિવ્યક્તિને P/Q સ્વરૂપમાં ફેરવું. તમારું ચોપડીનું ઉદાહરણ નંબર 6. સાબિત કરો કે 3.142678 સમય સંખ્યા છે. P પૂર્ણાંક હોય, Q શૂન્યતર પૂર્ણાંક હોય તો P/Q સ્વરૂપમાં લખો. P પૂર્ણાંક હોય અને Q શૂન્યતર પૂર્ણાંક હોય તો તે P/Q સ્વરૂપમાં લખો. તેને P/Q સ્વરૂપમાં લખો. આપણે આની ચર્ચા અહીંયા કરવી છે કે P/Q સ્વરૂપમાં લખવા માટે પહેલા તો આપણે સમય છે કે નહીં એ આપણે સાબિત કરીશું. 3.142678, તો આપણે આને એવું લખી શકીએ 3142678. છેદમાં કેટલા દશાંશ પોઈન્ટ પછીના આંકડા છે? 1 2 3 4 5 અને 6. તો નીચે 6 મીંડા લખીશું, 1 2 3 4 5 અને 6. ધ્યાન આપજો, અહીંયા આપણે આવું લખી શકીએ છીએ. માટે તે એક સમય સંખ્યા છે. માટે તે એક સમય સંખ્યા છે. કેમ સમય સંખ્યા છે? એનો જવાબ તમને ચોક્કસ મળે છે. અને હવે આનો જવાબ કેવો છે? શાંત દશાંશ નિરૂપણ છે. શાંત દશાંશ નિરૂપણ. આપણે એને P/Q સ્વરૂપમાં લખી દીધું કે P/Q સ્વરૂપમાં. તો આ ડાયરેક્ટ મેં લખ્યું છે કે P/Q સ્વરૂપ 3142678 નીચે 6 1 2 3 4 5 અને 6. આ એક સમય સંખ્યા કેમ હતી? તો શાંત દશાંશ નિરૂપણ છે. બરાબર છે. તો એક સમય સંખ્યા છે, તેને P/Q સ્વરૂપમાં આપણે આવું લખી શકીએ છીએ. ધ્યાન આપજો. ફરીથી કહી દઉં કે સમય સંખ્યા છે એટલે આપણે એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. ક્યારે સમય બનશે કે શાંત દશાંશ નિરૂપણ છે અમારે. આગળ ઉદાહરણ 7. ઉદાહરણ 7. સાબિત કરો કે ને P શૂન્યતર પૂર્ણાંક હોય તો આપણે શોર્ટમાં એવું લખી દઈશું કે દશાંશ અભિવ્યક્તિને P/Q સ્વરૂપમાં ફેરવો. દશાંશ અભિવ્યક્તિને P/Q સ્વરૂપમાં ફેરવો. ચલો એમાં પહેલો દાખલો જોવો છે આપણે. ઉદાહરણ 7 છે. 0.3 લખેલું છે અહીંયા. 0.333 ડેશ ડેશ ડેશ. અથવા તો બીજો જવાબ બરાબર કરીને લખ્યું છે કે 0.3 ઉપર લીટી લખાય અથવા તો 0.3 ઉપર ટપકું કરી શકાય. ધ્યાન આપજો. આનો મતલબ આ છે કે 3 પુનરાવર્તિત થાય છે. અહીંયા પણ એવું થાય કે આ 3 પુનરાવર્તિત થાય છે. ચલો આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. ધારો કે x બરાબર 0.3 ને અહીંયા 3 લખ્યો છે.
તો ઘણી બધી વાર લખી શકશું 3 3 3 3 3 3 3 3 3 આમ ડેશ 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 બે કર્યા છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ એક અંકનું પુનરાવર્તન થાય છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક જ અંકનું પુનરાવર્તન થાય છે, એક જ સંખ્યા છે, એક જ અંક માટે એક જ દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન પછી એક જ અંકનું પુનરાવર્તન થાય છે. ધ્યાન આપજો, એક જ અંકનું પુનરાવર્તન થાય છે માટે સમીકરણની બંને બાજુ 10 વડે ગુણતા, ધ્યાન આપજો, બે અંકનું પુનરાવર્તન થાય તો 100 વડે ગુણતા. અહીંયા બંને બાજુ પોઈન્ટ 10 વડે ગુણવા એટલે 10 આપણે એક જ દશાંશ સ્થળ પછી એક જ અંકનું પુનરાવર્તન 3 3 3 માટે આપણે બંને બાજુ 10 વડે ગુણવા છે. માટે 10x 10 ગુણ્યા x, અહીંયા પણ મારે 10 વડે ગુણવા છે કે 10 ગુણ્યા 0.33333. મેં અહીંયા 4 વાર લખ્યા એટલે તમારે 4 વાર લખવા જરૂર નથી, 5 વાર લખી શકો, 3 વાર પણ લખી શકો છો. અહીંયા માટે 10x અહીંયા પુનરાવર્તિત થતી સંખ્યા છે. હવે એક પોઈન્ટ અહીંયા છે, અહીંયા થઈ જાય 10x. ધ્યાન આપજો, અહીંયા એક જ પોઈન્ટ હતો, આપણે એની ચર્ચા કરવી હતી મારે તમારી જોડે. માટે એક પોઈન્ટ, આ પોઈન્ટ એક 10 અહીંયા ગુણાય એટલે એક પોઈન્ટ અહીંયા ખસી જાય એટલું તમારે યાદ રાખવાનું. એક દસકો હોય એટલે અહીંયા મૂક્યા 3.3333. હું આવું લખી શકું છું. ધ્યાન આપજો, 3.333333. અહીંયા આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 લીધા છે, બંને બાજુ 10 વડે ગુણ્યા છે. ધ્યાન આપજો, અહીંયા આ સમીકરણ ના લખવું હોય તો એક બીજો પણ રસ્તો છે કે એના શોર્ટકટમાં આપણે લખી શકતા હોઈએ છીએ કે અહીંયા બંને બાજુ 10 વડે ગુણવાના છે, આપણને ખબર છે. તો અહીંયા મેં 10 વડે ગુણ્યા એટલે 10x. ધ્યાન આપજો, અહીંયા 10 વડે ગુણાય એટલે આ પોઈન્ટ ખસીને એક ઓકળા આગળ અહીંયા આવી જાય એટલે આ 3.3333 ડેશ 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 થાય. ધ્યાન આપજો, અહીંયા મેં એક સ્ટેપ કાપી નાખ્યું વચ્ચે વાળું. ધ્યાન આપજો, અહીંયા બંને બાજુ 10 વડે ગુણ્યા એટલે અહીંયા 10 વડે ગુણ્યા એટલે આ પોઈન્ટ ખસીને કોકડાથી આગળ જતો રહેશે એટલે આ પોઈન્ટ ખસીને અહીંયા જતો રહે એટલે અહીંયા 0 આગળ આવી એટલે 0.333 આવું થયું. હવે આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કરવા, નંબર આપ્યો 2 મેં. સમીકરણ અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય કે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા હું નીચે જવાબ મેળવી દઉં ડાયરેક્ટ. ધ્યાન આપજો, અહીંયા ના હોય એટલે 1, 10 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? 9x. અહીંયા પોઈન્ટ પછી જુઓ તમે, આ 3 3 3 એટલે આવડી જશે. 3 માંથી 0 જાય એટલે કેટલા વધશે? 3. તો x બરાબર 3/9. 3 એકા 3, 3 તાલી 9, 3 ગયા. x બરાબર 1/3. આપણે કહી શકીએ કે માટે આપણે p/q સ્વરૂપમાં આ સંખ્યાને લખી શક્યા છીએ કે આ સંખ્યાનું p/q સ્વરૂપ એક ભાગ્યા 3 આપણે કહી શકીએ છીએ. અહીંયા મેં ફરીથી મિત્રો ચર્ચા કરી લઉં તમારી જોડે કે મેં અહીંયા એક સ્ટેપ કાપી નાખ્યું. આપણી આ રકમ હતી, મેં અહીંયા x બરાબર 0.33 તગડો પુનરાવર્તન થતો એટલે મેં 3-4 વાર લખી નાખ્યો. અહીંયા મેં લખ્યું છે કે દશાંશ ચિહ્ન પછી એક જ અંકનું પુનરાવર્તન થાય માટે સમીકરણની બંને બાજુ 10 વડે ગુણ. મેં આ બાજુ 10 વડે ગુણ્યા સાહેબ, અહીંયા નહીં ગુણ્યા, ગુણી નાખ્યા. મેં એક 10 વડે ગુણ્યા એટલે એક પોઈન્ટ ખસીને અહીંયા આવી જશે એટલે આ 0.03 પોઈન્ટ પાછા 3 પુનરાવર્તન થયા કરશે. આ એક 2 માંથી 1 બાદ કરીએ, અહીંયાથી એટલે આવડી જશે. 3 માંથી 0 જાય એટલે 3,
10 માંથી 1 જાય એટલે 9x. x બરાબર 3/9. 3 એકા 3, 3 તાલી 9, 3 3 ગયા 1/3. તો p upon q સ્વરૂપ 1/3 થાય. ઉદાહરણ 8 પણ એ જ છે કે દશાંશ અભિવ્યક્તિને p upon q સ્વરૂપમાં ફેરવો અને રકમ આપેલી છે 1.27 આવી રકમ આપેલી છે આપણને અને 27 બંને પર લીટા કરેલા હશે, બરાબર જોજો તમે. ધારો કે x બરાબર 1.27, તો આપણે ફરીથી લખી શકીએ 27 27 27 ડેશ 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 ડેશ. મેં અહીંયા લખી દીધું કે દશાંશ ચિહ્ન પછી બે અંકોનું પુનરાવર્તન થાય છે. બે અંકોનું પુનરાવર્તન થાય છે માટે બંને બાજુ 100 વડે ગુણતા અથવા ગુણો. જો 3 અંકોનું પુનરાવર્તન થાય તો 1000 વડે, એક અંકનું પુનરાવર્તન થાય તો 10 વડે, બે અંકનું પુનરાવર્તન થાય તો 100 વડે ગુણવાના. ચાલો, બંને બાજુ 100 વડે ગુણતા એટલે 100x. અહીંયા 100 વડે ગુણવું એટલે બે અહીંયાથી આ પોઈન્ટ ખસીને બે અંક સુધી પહોંચી જાય એટલે આ પોઈન્ટ ખસીને અહીંયા આવશે. ધ્યાન આપજો. એટલે 1 પોઈન્ટ અહીંયા ધ્યાન આપજો, આ પોઈન્ટ ખસીને અહીંયા આવે એટલે 127.27 ડેશ ડેશ ડેશ. સમીકરણ 1 અને સમીકરણ 2. મેં વચ્ચેનું એક સ્ટેપ કાપી નાખ્યું, ધ્યાન આપજો જરા. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવું છે આપણે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા અહીંયા નીચે બાદબાકી કરીએ આપણે. 100 માંથી 1 જાય એટલે કેટલા વધશે? 99x. આ તો પોઈન્ટ પછીની કિંમત ઉડી ગઈ છે. હવે 127 માંથી 1 જાય કેટલા વધશે? 126. તો x બરાબર 126/99. અહીંયા છેદ ચાલે તો ચાલી શકાય. 14/11. ધ્યાન આપજો, અહીંયા 9 ભાગ ચાલશે. 14 9 તમારે ગુણાકાર કરવા તો આવું લખાય 14/9. 11/9 ગયા. x બરાબર 14/11. p upon q સ્વરૂપ 14/11. અહીંયા 1.27 ઉપર બે લીટા હતા એટલે એનો મતલબ થાય કે 27 પુનરાવર્તન પામ્યા છે. દશાંશ ચિહ્ન પછી બે અંકોનું પુનરાવર્તન થાય એટલે આપણે બંને બાજુ 100 વડે ગુણવા પડે. મેં અહીંયા 100 ગુણ્યા અહીંયા 100 ગુણ્યા એટલે આ પોઈન્ટ ખસીને બે આંકડાથી આગળ જતો રહે. દશાંશ પછી 2 માંથી 1 બાદ કર્યું. 100 માંથી 1 જાય એટલે 99x. પોઈન્ટ પછીના આંકડા તો ઉડી જવાના છે. 127 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? 126. તો x બરાબર ગુણાકારમાં હતા એટલે ભાગાકારમાં આવી ગયા. x બરાબર 126/99. 14 9 126 11 9 99 9 ઉડી ગયા એટલે 14/11 થાય. ઉદાહરણ 9 ને રકમ આપેલી છે 0.2 અને 35. તો ખાલી 35 ઉપર જ બે લીટા છે. ધ્યાન આપજો, ખાલી 2 ઉપર જ 35 લીટા છે. અહીંયા 2 ઉપર લીટા નથી એટલું ધ્યાન આપજો. એટલે 35 જ પુનરાવર્તન થાય, 2 પુનરાવર્તન થતો નથી. ધારો કે x બરાબર 0.2 35 ડેશ 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 આપણે આવું લખી શકીએ છીએ. અહીંયા ધ્યાન આપજો. હવે પહેલો બરાબર અહીંયા બેસ્ટ સ્ટેપથી આપણે ચર્ચા કરવાની છે. આપણે જ્યારે અહીંયા જે આંકડો પુનરાવર્તન પામતો નથી, 1 ના પામતો હોય અથવા 2 ના પામતા અથવા 3 ના પામતા હોય, ધ્યાન આપજો. પેલા તો આપણે યાદ રાખવું જ પડશે બંને બાજુએ કે કારણ કે આપણે 0.2
આના પર 2 લીટા એટલે એનો મતલબ એવું થાય કે 2 પુનરાવર્તન નથી પામતો, અહીંયા ખાલી 35 35 35 પુનરાવર્તન પામે છે. અહીંયા 2 પુનરાવર્તન નથી પામતો. એટલે પહેલું તમે ધ્યાન આપજો કે જ્યારે પુનરાવર્તન ન પામતો અંક હોય, અહીંયા પુનરાવર્તન ન પામતો અંક કેટલો છે? 1. દશાંશ પછી પુનરાવર્તન ન પામતો અંક 1 છે. પુનરાવર્તન પામતો અંક 1 જ છે. માટે બંને બાજુ 10 વડે ગુણો. આ વખત અલગ રીત થશે, કારણ કે અહીંયા પહેલો 2 ને આપણે સેટ, અહીંયા બંને બાજુ 10 વડે ગુણી નાખ્યા એટલે આ પોઈન્ટ ખસીને એક પોઈન્ટ અહીંયા જશે 10 વડે ગુણ્યા એટલે આ 0.2. અહીંયા પોઈન્ટ ખસી જશે, ધ્યાન આપજો. એટલે અહીંયા 2 પછી પોઈન્ટ આવશે. અહીંયા 10 વડે આ બાજુ ગુણ્યા અને આ બાજુ 10 વડે ગુણાય એટલે એક પોઈન્ટ ખસીને અહીંયા આવી જશે. એટલે પાછા 35 તો પુનરાવર્તન થવાના જ છે. ડેશ ડેશ ડેશ. સમીકરણ 1 આ સમીકરણ 2. હજુ આપણે હવે 35 નું વિચારવું પડશે કે દશાંશ પછી પુનરાવર્તન પામતા અંકો કેટલા છે? અહીંયા ન પામતો લખ્યું હતું મેં, અહીંયા પામતા કેટલા છે? પુનરાવર્તન પામતા અંકો 2 છે. માટે બંને બાજુ 100 વડે ગુણો. હવે 100 વડે ગુણો પાછા. માટે 100x ગુણ્યા 100 એટલે કેટલા થશે? 1000 થશે. ધ્યાન આપજો. 100 અહીંયા 10 છે એટલે 100 વડે ગુણ્યા એટલે કેટલા થશે? આપણે અહીંયા 1000. અહીંયા 100 વડે ગુણાય એટલે એનો મતલબ આ પોઈન્ટ ખસીને પાછો 2 આંકડા જે અહીંયા જશે એટલે 0.235 35 35 35 ડેશ ડેશ ડેશ. ફરીથી ધ્યાન આપજો. અહીંયા દશાંશ પછી પુનરાવર્તન પામતા અંકો 2 છે. પહેલા આપણે જે પુનરાવર્તન નતો પામતો એને આપણે સેટ કરી દીધો. પછી હવે આગળ આવ્યા આપણે 2 અંકો પુનરાવર્તન પામે એટલે 100 ગુણ્યા 10 એટલે 1000 થાય. હવે અહીંયા તો પોઈન્ટ 2 છે, આ પોઈન્ટ 100 વડે ગુણવાના એટલે ખસીને 2 આંકડા આ બાજુ જાય. 0 2 3 5.35 35 35 35 ડેશ ડેશ ડેશ. સમીકરણ 3. હવે આપણે ઉપરવાળા સમીકરણને ભૂલી જવાનું છે. સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા. હવે આમાંથી આ બાદ કરવાનું છે એટલે 1000 માંથી 10 જાય એટલે 990x. આ પોઈન્ટ પછીનું સરખું એટલે ઉડી ગયું. 235 માંથી 2 જાય એટલે કેટલા વધશે? 233. x બરાબર 233 ભાગ્યા 990 થાય. એટલે p/q સ્વરૂપ 233 ભાગ્યા 990. આ એક આંકડો પુનરાવર્તન નતો પામતો, પાછળના 2 પામતા હતા, તો આ રીતે ગણી શકાય. ઉદાહરણ 10. એક ભાગ્યા 7 અને 2 ભાગ્યા 7 વચ્ચેની આના પહેલા આપણે સમય સંખ્યા શોધતા હતા. હવે શું કે છે? 1 ભાગ્યા 7 અને 2 ભાગ્યા 7 વચ્ચેની એક અસમય સંખ્યા, એક અસમય સંખ્યા શોધો. શરૂઆતમાં આપણે સમય શોધતા હતા 3 4 5. હવે કઈ શોધવાની છે? અસમય શોધવાની છે. અસમય શોધવા માટે પહેલા તો આ બંનેનો ભાગાકાર અને ભાગફળની કિંમતો છે તમને યાદ હોવી જોઈએ. કતો ભાગાકાર કરીને મેળવવી પડશે. 1 ભાગ્યા 7 7 એકા 7 કેટલા વધ્યા? 3. 7 4 28 કેટલા વધ્યા? 2. 7 2 14 કેટલા વધ્યા? 6.
7 અઠ્ઠા 56. કેટલા વધ્યા? 4. 7 પંચું 35. કેટલા વધ્યા? 5. 70 49. કેટલા વધ્યા? 1. 7 એકા 7. કેટલા વધ્યા? 3. 7 4 28. એટલે એનો મતલબ એવો કે કઈથી પુનરાવર્તન પામે છે આંકડા. અહીંયા એક શેષ વધી એટલાથી પછી પાછા આપણા આંકડા પુનરાવર્તન પામે છે. એનો મતલબ એવો થયો કે 1/7 બરાબર 0.142857. આ બધા પર લીટી કરી દો એટલે સમજી જવાનું કે 1/7 બરાબર 0.142857 142857 142857 ડેશ 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 લખી શકાય. 2/7 2/7 ભાગ ના ચાલે એટલે આપણે આગળ એની ચર્ચા કરી છે કે જેને આધારે 2 7 દુ 14. કેટલા વધ્યા? 6. 7 અઠ્ઠા 56. કેટલા વધ્યા? 4. 7 પંચું 35. કેટલા વધ્યા? 5. નીચે કેટલા વધ્યા? 5. એટલે કેટલા આવશે? 50. 70 49. 1 વધ્યા છે. 7 એકા 7. કેટલા વધ્યા? 3. 7 4 28. કેટલા વધ્યા? 2. 7 દુ 14. એટલે ફરી હવે પુનરાવર્તન પામે છે આંકડા. એટલે 1/7 બરાબર 0.285714. આ બે કિંમતો આપણે અહીંયા જોવા તો લખી શકાય. એનો મતલબ ના આવડે તો આ રીતે ભાગાકારથી મેળવી શકીએ છીએ. 1/7 બરાબર 0.142857. એક અહીંયા 2/7 છે એટલે 2/7 બરાબર 285714 થાય. હવે એને બંને વચ્ચેની અસમય સંખ્યા આપણે શોધવાની છે. આપણે ભાગાકાર કરીને આ બંનેની કિંમત મેળવી લીધી છે. હું ભાગાકાર કાઢી નાખું હવે. અહીંયા હું લખું 1/7 બરાબર 0.142857. અહીંયા આંકડા પુનરાવર્તન પામ્યા કર્યા છે. જરા વિચારજો તમે. જો આંકડા પુનરાવર્તન પામે છે અને 2/7 0.285714. તો આ આંકડા પુનરાવર્તન પામે છે. તો આ બંને વચ્ચેની સમય સંખ્યા આપણે એક જ માંગી છે. હું 2 3 બતાવી દઈ કેટલી સુધી થાય. અસમય સંખ્યા ધ્યાન આપજો. અહીંયા તમે અસમય સંખ્યા 14 આ 2 પોઈન્ટ પકડો. પહેલા 14 અને 28 વચ્ચેની જેટલી આવે તમે લખી શકો. મેં લખ્યું આ પોઈન્ટ 15 10 15 00 15 000 15 40 ડેશ ડેશ આ રીતે લખી શકાય. બીજી કોઈ લખવી હોય તો લખી શકાય. એક જ લખી મેં પણ બીજી આ એક જેટલી બધી લખી શકાય 28 સુધીની. તો આ 16 0 16 00 16 000 16 4 એમાં સુધી લખી શકાય. એવું તમે 16 17 18 બીજી કોઈ પણ ત્રીજી પણ લઈ શકો છો કે પોઈન્ટ 24 0 24 00 24 000 24 40 આવી પણ તમે લઈ શકો છો. છેલ્લે 27 સુધી લઈ શકાય. 28 ના લઈ શકાય. ધ્યાન રાખજો. આ રીતે એની અસમય સંખ્યાઓ લખી શકાય છે. આ પહેલી આ બીજી ગમે તે લખી શકાય. એવું નહીં કે 17 18 19 લેવાય 20 લેવાય 21 લેવાય 22 લેવાય 23 લેવાય 24 લેવાય 25 લેવાય 26 લેવાય 27 સુધી લેવાય. બરાબર છે. અને આ સમય છે. આ એક જ માગી હોય તમારે એક જ લખવાની થાય. પણ બેજી માગી હોય ત્રીજી માગી જે માગી એ પ્રમાણે આપણે લખી શકતા હોઈએ છીએ. 1.3 7
સ્વાધ્યાય 1.3. ચાલો હવે પહેલું જેને આપ્યું છે કે નીચેની સંખ્યાઓને એક્ઝામ્પલ 1 નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. આપણે પહેલો એક્ઝામ્પલ જોવો છે 1 36/100. તો આપણે શું લખી શકીશું? 36/100 તમારા આપેલા છે. જરા વિચારજો કે 36/100 તો આને આવું લખી શકું 0.36. ચોક્કસ જવાબ મળે છે માટે દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ લખાશે. ચોક્કસ જવાબ મળે છે આપણને. 2 બીજો દાખલો છે 1/11. એ 1/11 આપણે કરી જોઈએ. ધ્યાન આપજો. અહીંયા 1/11. અહીંયા પોઈન્ટ, અહીંયા પોઈન્ટ. હજુ ભાગ ચાલતો નથી એટલે આપણે બીજો અહીંયા મૂકીને અહીંયા કરીશું. હવે 11 9 99 કેટલા વધ્યા? ફરીથી 1. ધ્યાન આપજો. 11 9 99 ફરીથી વધ્યા 1. આપણે અહીંયા જાણીએ છીએ. અહીંયા 99 એટલે પાછા આપણા 100 થયા. અહીંયા ધ્યાન આપજો. પાછા ફરીથી પાછા અહીંયા 0 મૂકવાનો થાય. ધ્યાન આપજો. હવે આગળ ફરીથી પાછો 11 ને 9 એ ભાગ ચાલશે. ફરી એક આવ્યો પાછો. 0 9 0 9 પુનરાવર્તન થાય છે. એનો મતલબ એ થાય કે 1/11 બરાબર 0.0909. એનો મતલબ 0.09. આ બે આંકડા પુનરાવર્તન પામે છે. ધ્યાન આપજો. માટે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે એટલે કે પુનરાવર્તન થયા કરે છે. ત્રીજો દાખલો આપેલો છે ત્રીજો આપેલો છે 4.1 અષ્ટમાંશ. અને આપણે સાદુરૂપ આપી દઈશું 8 4 32 ને 33/8. 33/8. 8 4 32. 1 વધ્યો. 0.8 1 8. 2 વધ્યા. 8 દુ 16. 4 વધ્યા. 8 પંચા 40. શેષ કેવી આવી? 0. એનો જવાબ કેવો મળે છે આપણને? ચોક્કસ જવાબ મળે છે. એનો મતલબ 33/8 બરાબર 4.125. અહીંયા ચોક્કસ જવાબ મળે છે માટે દશાંશ અભિવ્યક્તિ શાંત છે. દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ છે. અહીંયા શેષ 0 આવે છે.
ચોથો દાખલો આપેલો છે 3/13. 3/13. આગળ આપેલો છે ચોથો, અહીંયા પાંચમો આપેલો છે 2/11. અને છઠ્ઠો આપેલો છે 329/400. હવે આ તમારે ઘરેથી ગણવાના છે. આ દાખલા તમારે ઘરેથી ગણવાના છે. ચલો હોમવર્ક. દશાંશ અભિવ્યક્તિને P upon Q સ્વરૂપમાં ફેરવો. આ પણ હોમવર્કમાં છે, ચારે છે. આ 4, 5, 6, 7. આ 4, 5 અને 6 છે. દશાંશ અભિવ્યક્તિને P upon Q સ્વરૂપમાં ફેરવો. એક 0.23 ઉપર 2 લીટા છે. 2 3.47 3 0.01 આ ત્રણે ત્રણ પર લીટા છે. 4 0.6 અને 5 0.46 અને આ 6 ઉપર લીટું છે. આ દશાંશ સ્વરૂપમાં લખવાની કેવા પ્રકારની અભિવ્યક્તિ છે, એમાં ચોથો, પાંચમો, છઠ્ઠો તમારે ગણવાના છે ઘરેથી, અને આગળ પણ એની અંદર ચર્ચા કરવાની છે. અહીંયા દશાંશ અભિવ્યક્તિમાં હું બીજા બે ઉમેરી દઉં છું. અહીંયા આગળ 7 નંબરનો છે 5/6. 8 નંબરમાં ઉમેરી દઉં અહીંયા 1.2 આટલા તમારે ઘરે ગણી જોવાના છે. આ દાખલામાંથી કોઈ પણ ના આવે તો 94 2 70 74 5 37 વિપુલ સર, આ નંબર પર રકમ લખી મેસેજ છોડી દેવાનો, તમને એનો આન્સર મળી જશે.